ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચર આપણે ભારતના સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરી. આજે આપણે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણી વિવિધતાથી આકર્ષાઈને આવેલી વિવિધ પ્રજાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પરીક્ષામાં બે મેઇન સવાલ પૂછી શકે ટૂંકનો તરીકે કે પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો અથવા પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. એ 2 ગુણ કાં તો 3 ગુણ પૂછી શકે. આપણે એ વિવિધ પ્રજા વિશે ચર્ચા કરવાની છે. પહેલી આપણે વાત કરીશું ભારત ભૂમિ અને તેના લોકો. આદિ માનવની ઉત્પત્તિ ભારત અને આફ્રિકામાં એક સાથે થઈ હતી એવું કહેવાય છે. આદિમાનવ વિશે તમે સાંભળ્યું હશે. તો આદિમાનવની જે ઉત્પત્તિ છે એ ભારત અને આફ્રિકામાં એક સાથે થઈ હતી. પરંતુ ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાઈ. આપણો વારસો એવો વિવિધતાપૂર્ણ હતો, આપણી દેશની સમૃદ્ધિ એટલી સારી હતી કે એના કારણે વિદેશી પ્રજા આપણા દેશ તરફ આકર્ષાઈ, જેના પરિણામે ભારતમાં બધી જાતિઓના તત્વો જોવા મળી આવે છે. અને આ કારણોસર આપણા દેશમાં દરેક પ્રજાતિના તત્વો જોવા મળે છે. ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના થતી. પરંતુ નૃવશાસ્ત્રી અને સમાજશાસ્ત્રીઓની શોધથી જાણવા મળ્યું કે દ્રવિડોની સાથે સાથે બીજી 6 પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કરતી હતી અથવા વસવાટ કર્યો હતો. બરાબર. આપણે એની વાત કરીએ. એમાં પહેલી પ્રજા નેગ્રીટો, નિગ્રો, હબ્સિયો. આ ત્રણે એક જ નામ છે. પરીક્ષામાં પૂછાય કે નેગ્રીટો બીજા કયા નામે ઓળખાતા હતા? નિગ્રો, કિરાત, મોંગોલોઇડ. તો યાદ હોવું જોઈએ કે નેગ્રીટો એટલે નિગ્રો, હબ્સિયો આ ત્રણે એક જ જાતિ માટે શબ્દો વપરાયેલા છે. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે આ નેગ્રીટો, આ નિગ્રો, આ હબ્સિયો. એવું કહેવાય છે ભારતના પ્રાચીનતમ નિવાસીઓ છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાન માર્ગે ભારત થઈને ભારત આવ્યા હતા. તેઓ રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા. માથે વાકડિયા વાળ હતા. સુરતી ભાષામાં કહે તો ગુરગુરિયા વાળ હતા. આ એમના શારીરિક લક્ષણો હતા. નેગ્રીટો અથવા નિગ્રો ના શારીરિક લક્ષણો શું હતા? તો કે રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાકડિયા વાળ એ એમના શારીરિક લક્ષણો હતા. ત્યાર પછી આપણે બીજી પ્રજાની વાત કરીએ, ઓસ્ટ્રોલોઇડ, જેનું બીજું નામ છે નિષાદ. આર્યો તેમને નિષાદ પ્રજા તરીકે ઓળખતા હતા. તેઓ અગ્નિ એશિયામાંથી ભારત આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? અગ્નિ એશિયામાં થઈ એ લોકો ભારત આવ્યા હતા. તેઓ રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતા એમના શારીરિક લક્ષણો હતા. પરીક્ષામાં પૂછાય કે રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ કઈ પ્રજા ધરાવતી હતી? એસક્યુ, શોર્ટ ક્વેશ્ચન. તો યાદ હોવું જોઈએ, રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ કઈ પ્રજા? ઓસ્ટ્રોલોઇડ અથવા તો કે નિષાદ પ્રજા કહેવાય. ત્યાર પછી વાત કરીએ તો ભીલ જાતિની પ્રજામાં નિષાદ શબ્દનો ઉપયોગ થતો હતો. ભીલ જાતિની પ્રજા આવે એના માટે કયો શબ્દ વાપરતો? નિષાદ શબ્દનો ઉપયોગ થતો હતો. ભારતમાં આ જે ઓસ્ટ્રોલોઇડ જાતિ છે એ ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં કોલ, મુંડા, અસમની ખાસી પ્રજા, નિકોબાર, બ્રહ્મદેશ ના લોકોમાં આવા લક્ષણો જોવા મળે છે. કયા? ઓસ્ટ્રોલોઇડ પ્રજાના. ત્યારબાદ અન્ય પ્રજાઓની વાત કરીએ તો અન્ય પ્રજાઓમાં પહેલો લઈશું મોંગોલોઇડ પ્રજા. કઈ પ્રજા? મોંગોલોઇડ પ્રજા. અન્ય પ્રજાઓ પહેલી જો આપણે નેગ્રીટો, બીજી ઓસ્ટ્રોલોઇડ, ત્રીજી અન્ય પ્રજા. અન્ય પ્રજામાં આપણે જોઈશું મોંગોલોઇડ પ્રજા. તેઓ ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈને તિબેટ થઈ ભારત આવ્યા હતા. એટલે કે આપણા ઈશાન ખૂણામાંથી તેઓ ભારત આવ્યા
હતા. તેઓ રંગે પીળા, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. મોંગોલોઇડ પ્રજાના વર્ણો પીળો હોવાથી તેને કિરાત પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષા પૂછાય, કિરાત પ્રજા બીજા કયા નામે ઓળખાતી હતી? તો કે ઓસ્ટ્રોલોઇડ અથવા ઓસ્ટ્રોલોઇડ પ્રજા, મોંગોલોઇડ પ્રજા એ બીજા કયા નામે ઓળખાતી હતી? તો કિરાત તરીકે. ક્લિયર? ભારતની ભૂમિ અને તેના લોકોની આપણે વાત કરી, એમાં પહેલી પ્રજા જોઈએ આપણે નેગ્રીટો, ઓસ્ટ્રોલોઇડ. અન્ય પ્રજાની વાત કરતા એમાં મોંગોલોઇડ. ક્લિયર? સમજા? ત્યાર પછી બીજી પ્રજાની વાત કરીએ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનો. આ ત્રણેય પ્રજાઓ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય પ્રજાઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે, કોઈ એક સરખા દેખાય છે. અને આ પ્રજાના અંશો મોટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સામાં વ્યાપક પ્રમાણમાં જોવામાં મળે છે. ત્યાર પછી વાત કરીએ જે પરીક્ષા પૂછાય છે એવા બે સવાલ. ટુકડો લખો દ્રવિડ, ટુકડો લખો આર્ય, અથવા આર્યનો પરિચય આપો અથવા દ્રવિડનો પરિચય આપો. 3 ગુણો સવાલ પૂછાય છે. એટલે આ બી સવાલથી ધ્યાન આપજો. દ્રવિડ પ્રજા અથવા દ્રવિડો મોહેન્જો-દડોના સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના તેઓ સીધા વારસદાર ગણાય છે. આર્ય પ્રજા એ મૂળ ભારતના વતની છે. દ્રવિડ પ્રજા એ ભારતના મૂળ વતની છે. તેઓ મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિને ના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર ગણાય છે. તેમણે માતા રૂપે દેવી એટલે કે પાર્વતી, પિતૃ રૂપે પરમાત્મા તરીકે શિવના ખ્યાલની સમજ આપી અને એમની પૂજાની આપણને સમજ આપી. દીપ, ધૂપ, આરતી, પૂજા કરવાની પરંપરા એ દ્રવિડ પ્રજાની આપી હોવાનું મનાય છે. તેમણે એટલે કે દ્રવિડોએ માતૃરૂપે દેવી પાર્વતી, પિતૃરૂપે પરમાત્મા શિવનો ખ્યાલ આપ્યો, એમની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ, આરતી, પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તેઓ પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની ભેટ પણ આપણને આપી છે. તેમણે આપણને પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની પણ ભેટ આપી છે. તેઓ માતૃમૂલક પ્રથા ધરાવતા હતા. પરીક્ષા પૂછાય, દ્રવિડો કઈ પ્રથા ધરાવતા હતા? દ્રવિડો માતૃમૂલક પ્રથા ધરાવતા હતા. અથવા માતૃમૂલક પ્રથા કોણ ધરાવતું હતું? દ્રવિડો. તેઓ અવકાશી ગ્રહો, કાતવું, વણવું, હોળી, તળાવા વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. આ લોકોને એ બાબતનું જ્ઞાન હતું. ઉત્તરમાં આર્યોનું પ્રભુત્વ વધતા, પહેલા એ ઉત્તરમાં રહેતા હતા, ઉત્તર ભારત સિંધુ ખીણમાં, આર્યોનું પ્રભુત્વ વધતા તેઓ દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. પછી તેઓ ઉત્તરમાંથી ખસીને ક્યાં આવ્યા? દક્ષિણ થયા. આજે દક્ષિણમાં બોલાતી દ્રવિડ કુળની ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ મુખ્ય છે. અને એમાંય પ્રારંભિક તમિલ સાહિત્ય એ ઉર્મી અભિવ્યક્તિઓથી ભરેલું છે. પરીક્ષા પૂછાય, દ્રવિડ કુળની ભાષાઓ કઈ? તો તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. ત્યાર પછી બીજો એટલો જ મહત્વનો સવાલ એ આર્યો. આર્યો બીજા કયા નામ ઓળખાતા? તો નોર્ડિક પ્રજા. આર્યો ભારતની આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા ગણાય છે. આર્યો એ ભારતની આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા ગણાય છે. પ્રાચીન કાળમાં તેઓ જે પ્રદેશમાં રહેતા તેને આર્ય વ્રતના નામે આપવામાં આવ્યું. ભારતની આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના તેઓ નિર્માતા છે. પ્રાચીન કાળમાં તેઓ જે પ્રદેશમાં રહેતા તેની આર્ય વ્રત નામ આપવામાં આવ્યું. તેઓ પ્રાચીન કાળમાં હિન્દુઓ જે હતા તે આર્યો કહેવાતા. પ્રાચીન સમયમાં જે હિન્દુઓ હતા ને એ ક્યારે ઓળખાતા? આર્યો તરીકે ઓળખાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતા, જે આગળ બીજી 5 પ્રજાઓ આવી ગઈ એ પ્રજા કરતા વધુ વિકસિત હતા. પ્રાચીન સમયમાં આર્યો વાયવ્ય ભારતમાં વસતા હતા. પ્રાચીન સમયમાં સિંધુ ખીણની સંસ્કૃતિ જે કહેવાય ત્યાં
વાયવ્ય ભાગમાં વસતા હતા. ત્યાં 7 નદીઓની વહેતી હોવાથી તેને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. આર્ય ભરત એ ભરત જાતિના નામ પરથી વિશાળ ભારત ભૂમિ એ ભારતખંડ ભારતવર્ષ જેવા નામથી ઓળખાય છે. આર્ય ભરત કે ભારત જાતિના નામ પરથી વિશાળ ભારત ભૂમિ એ આર્ય ભારતખંડ અને ભારતવર્ષ જેવા નામથી ઓળખાય છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા અર્ચના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ એટલે કે શ્લોકો રચના કરી છે. દરેકની, વૃક્ષની, વાયુની, સૂર્યની, બધાની લોકોએ સ્તુતિઓ બનાવી છે. જેમાંથી સમય જતાં વેદ પઠન થયું, ધાર્મિક વિધિઓ શરૂ થઈ, યજ્ઞ યાગાદિની ક્રિયાઓ શરૂ થઈ. આર્યો એ છેલ્લા પ્રયાગ છે આપણા દેશની નોર્ડિક પ્રજા પ્રાચીન ભારતની. એમાં ભારતની આર્ય સંસ્કૃતિ અને સભ્યતા તેઓ નિર્માતા ગણાય છે. પ્રાચીન કાળમાં તેઓ હિન્દુ તરીકે ઓળખાતા હતા. તેઓએ જે પ્રદેશમાં રહેતા આથી તેઓને આર્યવ્રત નામ તરીકે આપવામાં આવ્યું. પ્રાચીન સમયમાં આર્યો વાયવ્ય ભારતમાં વસતા હતા. ત્યાં 7 નદીઓ વહેતી હોવાથી તેમને સપ્ત સિંધુ નામ આપ્યું. આર્ય ભરત કે ભરત જાતિના નામ પરથી વિશાળ ભારત ભૂમિ ખંડ ભારત વર્ષ જેવા નામ તે ઓળખાય છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એમણે વૃક્ષ, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા અર્ચના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ બનાવી છે. વૃક્ષની છે, નદીઓની છે, સમુદ્ર, સૂર્યની છે, વાયુની છે, એની સ્તુતિઓ શ્લોકો બનાવ્યા છે. જેમાંથી સમયજા વેદ પઠન શરૂ થયું અને એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને ધીરે ધીરે યજ્ઞ યાગાદિની ક્રિયાઓ શરૂ થઈ. ક્લિયર? આ બે જે ટૂંકનોટ છે એ આઈએમપી ટૂંકનોટ છે. દ્રવિડો અને આર્યો 3 ગુણની પરીક્ષાઓ પૂછાય છે. 2 ગુણમાં પણ પૂછી નાખે. ક્લિયર? ચાલો તો ત્યાર પછીનો બીજો 3 ગુણનો આઈએમપી સવાલ. ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગેની આપણી ફરજો જણાવો. પરીક્ષા પૂછાય છે 3 ગુણનો સવાલ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય, આકર્ષક બનાવી ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતના વારસાના જતન સંરક્ષણ અંગે આપણી ફરજો એમાં ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય, આકર્ષક બનાવી ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતના ભવ્ય વારસાનું જતન કરવું એ ભારતના પ્રત્યેક નાગરિકની કેવી ફરજ છે? પવિત્ર ફરજ છે. ભારતના ભવ્ય વારસાનું જતન કરવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ છે. આ માટે ભારતના બંધારણમાં 51 ભારતના બંધારણની કલમ 51 નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તમે કોઈ પણ ધોરણ પાઠ્યપુસ્તક લીધો એમાં આગળ આપણી 10 ફરજો દર્શાવવામાં આવી છે. એમાંની અહીંયા 3 ફરજો લેવામાં આવી છે. એની વાત કરીએ તો નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. એમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 ફરજ દર્શાવી છે. એમાં પહેલી, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજ છે. પહેલી ફરજ છે જે 6 નંબર છે. જ 6 × 6 આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. બીજું, જંગલો, નદીઓ, વન્ય પશુઓ, પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. કઈ કઈ બાબત? જંગલો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, કુદરતી પર્યાવરણનું પણ જતન કરવાનું છે, એના સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની આપણી ફરજ છે. ત્યાર પછી વાત કરીએ 6, જ અને ટ. એમાં જાહેર મિલકતનું રક્ષણ કરવાની, જાહેર મિલકત નુકસાન નહીં પહોંચે, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે. આ ઉપરાંત આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્મારકો,
ધાર્મિક મૂલ્યો ધરાવતા મહત્વના સ્થળોનું કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું, તેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે અથવા પવિત્ર ફરજ છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળોનું મહત્વ ધરાવતા સ્થળોનું કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું, તેનું જતન કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત નયનરમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી આપણા સૌની નૈતિક ફરજ છે. ટૂંકમાં પર્યાવરણનું જતન કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની કેવી ફરજ છે? નૈતિક ફરજ. ભારત સરકાર આપણને 6 હક તો આપ્યા છે, સાથે કેટલીક ફરજો પણ આપી છે જે આપણે નિભાવવાની છે.